જે સંપત્તિ આપણને ભગવાને આપી હોય એના દ્વારા આનંદ કરો. ન કમાવું એવું નથી કહેતા, સંતોષ રાખવાની વાત દ્રઢાવી રહ્યા છે. દુનિયામાં તમે જો કોઈ માણસને સંતોષ છે? એક પણ પૂછો. આજે બિલ ગેટ્સની પાસે 91 બિલિયન ડોલર્સ રહેલા છે, પણ એને પૂછો બિલિયોનર કહેવાય, હવે નીચે ટ્રિલિયોનર થવાની છે. લો, આમાં કોઈ અંત છે? આપણા મુકેશભાઈ અંબાણી, રિલાયન્સના માલિક, જેની સંપત્તિ હમણાં આવી હતી મેગેઝિનની અંદર, તો કે એમાં ચડ ઉતર થયા કરતી હોય છે શેરના ભાવ પ્રમાણે. જ્યારે આવી હતી ત્યારે 2.5 લાખ કરોડ એની પાસે હતા. 2.5 લાખ કરોડ. તો વચ્ચે તમે જુઓ કેટલા ધંધા કરે છે. એક હજુ સંતો 2.5 લાખ કરોડ છે, છતાં એને એવું લાગે છે કે આપણે કંઈક મેળવી લઈએ, હજુ મેળવી લઈએ. વચ્ચે તો એવું સાંભળેલું કે મુંબઈમાં 500 ટેક્સી હવે ઉતારવાના છે. ટેક્સીમાંથી કંઈક પૈસા મળે. રિલાયન્સ ફ્રેશ શરૂ કર્યા, લો, શાક બકાલાનો ધંધો. તમે જો શાક બકાલાનો ધંધો, અને સૂત્ર શું અજમાવે છે કે પપ્પા કા સ્વપ્ના સબ ધંધા અપના. પપ્પાનું સ્વપ્ન બધા ધંધામાં આપણે જંપલાવો. હવે વિચાર કરો, 2.5 લાખ કરોડ રહેલા છે, તો એને એવું થયા કરે છે કે આપણે કંઈક મેળવી લઈએ. એ વોરેન બફેટ હોય કે લક્ષ્મી મિત્તલ હોય કે આદિત્ય બિરલા હોય, કે લોકો દરેકની પાસે સંપત્તિ આટલી છે, છતાંય મેળવવાની ઈચ્છા હજુ રહ્યા કરે છે. એટલે આશાયામ બધ્યતે લોકઃ કર્મણામ પરિબધ્યતે ક્ષીણમ આયુર્ન જાનાતિ તસ્માત જાગૃહિ જાગૃહિ. આ દુનિયા ઉપર કોઈની આશા ક્યારેય પૂરી થઈ નથી. ધરતી રાજા રામની કેરી ન પૂરી આશ, કંઈક રાવ રમી ગયા અને કંઈક ગયા વણાશ. આશા વગરના કેટલાય ગયા. દરરોજ 2.5 લાખ જાય છે. આશા બધાની કેમ પૂરી થાય છે? એટલા માટે દુનિયાની આશા કોઈ દિવસ, તમારા કોઠાર ભરાય પણ આ ખોપરી ભરવી અઘરી છે. કોઠાર ભરાઈ જાય, રૂમ ગમે તેવડો મોટો હોય ને તો ભરાઈ જાય. આ ખોપરી ભરવીને બહુ અઘરી, કોઈની ભરાણી નથી. એ ચંગીઝ ખાન મોંગોલિયાનો હોય, જેનો દુનિયાનો 23% પ્રદેશ જીતેલો હતો. દુનિયાનો 23%. સિકંદર ધી ગ્રેટ એલેક્ઝાન્ડર, એને પણ દુનિયાનો લગભગ 13% પાર્ટ જીતેલો હતો. અને નેપોલિયન બોનાપાર્ટ, જેને 40 વિજયો પ્રાપ્ત કરેલા, પણ આ બધા જ પસ્તાવાની સાથે દુનિયામાંથી વિદાય લઈને ગયા. લોકોએ કશું મેળવ્યું નહીં. તમે કોઈક વખત ફ્રાન્સ જાઓ તો પેરિસ જવા જેવું છે. પેરિસની બાજુમાં વર્સેટાઇલ ટાઉન છે, નાનકડું. ત્યાં આગળ નેપોલિયન બોનાપાર્ટનો ફર્સ્ટ ક્લાસ મહેલ છે. લગભગ 200 એકરમાં મહેલ છે, અને ગાર્ડન પણ ફાઇન છે. અને એની અંદર નેપોલિયન બોનાપાર્ટ રહી અને 40 વિજય મેળવ્યા. છેલ્લે 2 વર્ષ હેલીના ટાપુની અંદર રહે છે. અને જતી વખતે શું બોલે છે આ દુનિયાનો સમ્રાટ? શું બોલતો જાય છે કે આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય એની કમ્ફર્ટ. દુનિયા ઉપર હું જે કંઈ મેળવી શકું બધું જ મેળવી શકું, મારી પાસે એટલા પૈસા છે. આ તો કદાચ બોલી શકે, કદાચ રિલાયન્સના માલિક અનિલભાઈ કે બોલી શકે ને કે આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય એની કમ્ફર્ટ. પણ બીજું વાક્ય ન બોલી શકે, આઈ કુડ હેવ ધી વર્લ્ડ એટ માય ફીટ. હું મારા પગના તળિયે દુનિયાને દબાવી શક્યો. એવું કોણ બોલે? મુકેશભાઈ ન બોલે, આદિત્ય બિરલાની તાકાત ની, લક્ષ્મી મિત્તલ ન બોલી શકે, આ નેપોલિયન જ બોલી શકે. પણ છતાંય નેપોલિયન શું બોલે છે? યેટ, છતાં પણ આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીની અંદર 6 દિવસ સુખના જોયા નથી. અરે 1 અઠવાડિયું તમને સુખ ન મળ્યું? આખા વિશ્વની અંદર તમારી નામના કીર્તિ ફેલાયેલી છે. આપણા હિન્દુસ્તાનનો ઔરંગઝેબ રાજા, મોગલ સલ્તનતનો છેલ્લો 1707માં મૃત્યુ પામ્યો. અને ઔરંગઝેબ ડાયરી લખતો હતો. 41 વર્ષની ઉંમરે રાજસિંહાસન ઉપર આવ્યો, 86 વર્ષે ધામમાં જાય છે. બરાબર 45 વર્ષ સુધી રાજ કર્યો, એટલે 90 વર્ષે. અને આ છેલ્લે એની ડાયરીમાં જ લખેલું છે. શું લખે છે? સારી જિંદગાની ફિઝૂલ ગઈ. વિચાર તો કરો, આખી જિંદગી નકામી ગઈ. એનો મતલબ કે આ દુનિયામાં કોઈ દિવસ કોઈને સંતોષ નથી. અને જેની પાસે સંતોષ રૂપી ધન હોય એની પાસે કંઈ ન હોય તો મજા. એ શબરીને પૂછો, નરસિંહને પૂછો. નરસિંહ મહેતા જે પોતે જ બોલે છે કે ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર, સાચું નાણું તો મારે શામળો, મારી દોલતમાં ઝાંઝને પખવાજ રે શામળા ગિરધારી. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એક નાથ ભક્ત હતા. વડોદરાના કિનારે વિશ્વામિત્ર નદી બાજુમાં એક ઝૂંપડું મારે બિચારો. આ નાથ ભક્ત એક વખત સ્વામિનારાયણ ભગવાનને
300 રૂપિયાની રસોઈ આપી ગઢડાની અંદર. હવે 300 રૂપિયા એ જમાનામાં બહુ મોટી રકમ ગણાય. 500 સંતો જમ્યા, હરિભક્તો કેટલાય જમ્યા, અને વાહવા થઈ ગઈ નાથ ભગતની. આખી જિંદગીમાં આટલા જ બચાવેલા હતા. શાક બકાલોનો ધંધો કરતો હતો. અને એ વખતે ગઢડામાં 4 ચોરે આવેલા હોય ને, ચંપલ ચોરવા આવતા હોય, બીજું ચોરવા આવતા હોય, ચેન ચોરવા આવતા હોય, પાકીટ ચોરવા આવતા હોય. ચોર આવે મંદિરમાં, તો આ ચોર આવ્યા ને કીધું આજે કોની રસોઈ છે? કે નાથ ભગતની. એ કે દેખાય છે તો ઓર્ડિનરી, પણ કદાચ ઘણા સાદા કપડા પહેરીને આવતા હોય, પણ હોય જરા લબ્ધ પ્રતિષ્ઠિત પૈસા વાળા. એક એની પાસે પૈસા હશે, નહીતર આટલી ઘેબરની રસોઈ થોડી આપી શકાય. એ જતા હતા નાથ ભગત, પાછળ પાછળ ચોર ગયા જરા દૂર. એને જેવું મળું છે કૂબો, આમાં કઈ બરકત તો નથી, મકાનમાં કોઈ જરા પેલેસ બેલેસ કે કઈ નથી, આગળ મર્સિડીઝ કે લેક્સસ કે લિંકન કાર તો છે નહીં, પણ હા જે હોય તે. અને ચોરે રાત્રે પ્રવેશ કર્યો ઘરમાં, રાત્રે 12-1 વાગ્યા, અને નાથ ભગત ઘસઘસાટ સુતા હતા. અને પેલા ચોરનો અવાજ આવ્યો એટલે નાથ ભગત રાત્રે બોલે છે કે મને દિવસે નથી મળતું, તમને રાત્રે શું મળશે? મને ઘરમાં દિવસે નથી મળતું, તમને રાત્રે શું મળવાનું છે? અને તે 300 રૂપિયા હતા તે ભગવાન સ્વામિનારાયણને આપી આવ્યો છો. તો નાથ ભક્ત અમર થઈ ગયા, અને મહાન ભક્ત હતા. એટલે એને સંતોષ હતો. દુનિયામાં સંતોષ જેવું કોઈ ધન નથી. એટલે સંતોષ ક્યારે આવે? માણસની પ્રજ્ઞા સ્થિર થાય તો. પાર્વતીજીને શંકર ભગવાન કહે છે કે સતી, આ તારી પ્રજ્ઞાને સ્થિર કર. જે ગીતાની અંદર વાત કરી કે દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહા, સુખેશુ વિગત સ્પૃહ, વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. આટલું સમજવા જેવું છે સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં કે દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહા. સંસારની અંદર દુઃખ હોય છે. ભગવાન બહુ હોશિયાર છે. તમે જો સંસારમાં એક કે એક જગ્યાએ ભગવાને સુખની નજીક જ દુઃખ મૂકેલું છે. દરિયો કેટલો સરસ પાણીથી ભરેલો છે. દરિયા કિનારે જઈએ, નાવાનું ચોક્કસ મન થાય, પીવાનું મન થાય છે. દરિયો મીઠો હોત તો એટલો આનંદ થઈ જાય આપણને, પાણીનો પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જાય, કે માથાકૂટ. પણ ભગવાને ખારો બનાવ્યો. લીમડો ભગવાને કડવો જ બનાવ્યો. કંકોડાની અંદર બિયા નાખ્યા છે. તમે બધા તરબૂચ ખાવ છો, હવે તરબૂચની અંદર 4-5 બી હોય તો બરાબર છે, એક વચ્ચે મૂકવાનું, 2 સાઈડમાં મૂકવાનું, એક આમ મૂકવાનું, ઘણું થઈ ગયું તરબૂચમાં. પણ તરબૂચ ખાતી વખતે કંટાળો શેનો આવે છે આપણને? બીનો ભયંકર કંટાળો. સીતાફળનું ફ્રૂટ કેટલું સરસ કે, સીતાફળ કેટલું સરસ કે, પણ સીતાફળ ખાતી વખતે ઘણા ચમચી જ ખાતા હોય, સીતાફળ ચમચીથી ખાય, પણ ખાતી વખતે ભયંકર કંટાળો. એટલે કે આટલા બધા બીની શું જરૂર છે? આટલા બધાની ભગવાને ગુલાબનું પુષ્પ કેટલું સરસ બનાવ્યું, બાજુમાં જ કાંટો મૂક્યો, બાજુમાં જ. તમે લેવા જાવ કાંટો વાગે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ 200 વર્ષ પહેલા એક વાત લખી કે સંસારનું કોઈ સુખ દુઃખ વિનાનું હોય જ નહીં. સંસારમાં જ્યાં ત્યાં તમે સુખ શોધશો ને, ત્યાં ત્યાં તમને દુઃખ મળશે, મળશે અને મળશે જ. એનાથી ટેવાઈ જવાનું. એ તુકારામ ટેવાઈ ગયા, નરસિંહ મહેતા ટેવાઈ ગયા, સોક્રેટિસ ટેવાઈ ગયા. અરે મંસૂરને પાકિસ્તાનમાં ફાંસીની સજા આપવામાં આવી, અને 1 લાખ મુસલમાનો મંસૂરને જોવા માટે ઊંચું મુખ કરીને હતા. જાહેરમાં ફાંસી આપવામાં આવેલી હતી. મંસૂર ફાંસીના માચડે ચડીને એક વાત બોલ્યા, એને અનલહક કહાતા જા. આ જે કાવ્ય લખ્યું ને એનો અત્યારે વિસ્તાર નથી કરતા આપણે, પણ એના આધારે એને જરા મુશ્કેલી ઉત્પન્ન થયેલી હતી. તો મંસૂરને જયારે ફાંસીની સજા આપવામાં આવી, 1 લાખ પાકિસ્તાનીઓ આમ જોતા હતા ઊંચે. મંસૂર એકદમ હસતા હતા. એને કહ્યું કે કેમ હસો છો? કે આજે તો તમે મને જોવા માટે ઊંચું મુખ કર્યો, તમને ટેવ પડી ને ઊંચું જોવાનું, એક વખત તમે અલ્લાહને જોશો, એટલા માટે હું હસી રહ્યો છું કે મારી ફાંસી સાર્થક થઈ ગઈ. તમને ઊંચું જોવાની ટેવ પડી ને. જો ભક્તોને બધાને દુઃખો પડ્યા છે, એટલે સંસારની અંદર ચોક્કસ દુઃખો આવવાના છે, પરંતુ દુઃખ ત્યારે ટળે, વિષયો ત્યારે ટળે જ્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય, ભગવાન દેખાય. જો આ પારણની ફલશ્રુતિ આ છે, સાક્ષાત્કારની ભૂમિકા. ભગવાન દેખાય અહીંયા આગળ. જેમ માણસ દેખાય છે એમ ભગવાનની દેખાય. અને બહુ સ્પષ્ટ ગીતા કહે છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. પરમ એટલે કે પરમેશ્વર, ભગવાન, પરબ્રહ્મ જે નામથી કહો તે, એને દૃષ્ટવા જોઈને બધા જ વિષયો આપણા ટળી જાય. એ સિવાય વિષયો ટળવા અઘરા રહેલા છે.
ખાવા પીવામાંથી વૃત્તિ પાછી વાળવી બહુ અઘરી રહેલી છે. એને જો ખરેખર જીતવા હોય તો ભગવાન જ દેખાવા જોઈએ અને ધીરે ધીરે દેખાશે. જો શબરીને દેખાતા હોય તો આપણને નહીં દેખાય. જો પ્રમુખ સ્વામીને દેખાતા હોય, યોગીજી મહારાજને ભગવાન દેખાતા હોય તો આપણને નહીં દેખાય. દેખાશે ચોક્કસ, પણ એના જેવો આપણે પ્રયત્ન કરીએ તો. અને જો પ્રયત્ન ન કરીએ તો ખરેખર ભગવાનની અનુભૂતિ આપણને ન થાય. એટલે સાક્ષાત્કારની ભૂમિકાની વાત હવે ભગવાન શંકર પાર્વતીજીને સમજાવી રહ્યા છે. એક વખત લંડનમાં એક પંજાબી ભાઈ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવ્યા. આમ બહુ વિવેકી હતા. શાંતિથી પ્રમુખ સ્વામી મહારાજની પાસે આમ બેસી ગયા અને પછી વિવેકથી એને વાત કરી કે સ્વામીજી, તમારા મુખારવિંદમાં તેજ બહુ છે અને તમારા સાનિધ્યમાં અમે બેસીએ છીએ તો આનંદ બહુ આવે છે, પણ મને પૂછવાનું એક મન થાય છે કે તમને પરમાત્માનો કોઈ અનુભવ છે? હા, પ્રમુખ સ્વામી મહારાજ બહુ શાંત ચિત્તે એમને કહે છે કે હા, અમને પરમાત્માનો અનુભવ છે, એટલા માટે તો અમે અહીંયા આગળ બેઠેલા છીએ. જો પ્રમુખ સ્વામી કોઈ બીએપીએસ સંસ્થાના જ ગુરુ નથી. એ આખા વિશ્વની અંદર સૂર્યને કોની જરૂર છે? જેને પ્રકાશની જરૂર એને બધા માટે સૂર્ય છે. જેને તરસ લાગી હોય એના માટે નદી છે. જેને શ્વાસ લેવો હોય એના માટે વાયુ છે. આ તો બીએપીએસ સંસ્થાના એટલે બીએપીએસ ના કહેવાય ગુરુ. એવું નથી. ભગવાનની અનુભૂતિ વાળા કોઈ પણ સંપ્રદાયમાં હોય, એ વૈષ્ણવમાં હોય, શૈવમાં હોય, શાક્તમાં હોય, ક્રિશ્ચિયાનિટીની અંદર ગમે ત્યાં હોય, જેને ભગવાનની અનુભૂતિ થઈ હોય એના દ્વારા જ આપણને ભગવાનની અનુભૂતિ થઈ શકે. એટલા માટે અહીંયા આગળ શંકર ભગવાન આટલી વાત કરી અને હવે સ્થિત પ્રજ્ઞતામાં આગળ બતાવી રહ્યા છે કે પાર્વતીજી શાંત ચિત્તે ધ્યાન કરજો અને ધ્યાન દ્વારા તમે કંઈક પ્રાપ્ત કરી શકશો. અને પાર્વતીજીને કહે છે કે સતી, સૌથી પહેલા ધ્યાન કરવા બેસો તો શરીરને સ્થિર રાખીને બેસજો. જ્યાં સુધી શરીર હલશે તો મને હલશે અને શરીર સ્થિર થશે તો મને સ્થિર થઈ જવાનું છે. એ પ્રમાણે શંકર ભગવાન કેટલાય ધ્યાનના શ્લોકો કહે છે, પણ ધ્યાનમાં એ ધ્યાન રાખો. અત્યારે તો આપણે કળિયુગમાં બેઠા છીએ, કદાચ ધ્યાન ન થાય ને તો ચિંતા ન કરતા ધ્યાન રાખજો. ધ્યાન ન થાય તો કઈ વાંધો નહીં, ધ્યાન રાખો જેથી કરીને વાંધો ન આવે. બાકી જો સેજ ધ્યાન આમ તેમ થયો અને વિષયનું જો ધ્યાન થઈ ગયો તો 7 સ્ટેપ નીચે ઉતરી જશું. ગીતામાં બહુ સુંદર એના માટે વાત કરી છે કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ પજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહ સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. 7 સ્ટેપ. એક સ્ટેપ જો તમે ખોટું ભર્યું, કાર્યક્રમ ઉપરનું બટન એ ખોટું દો તો કોટમાં 10 બટન હોય, ઉપરનું એક ખોટું દેવાનું મતલબ કે હાર આખી ખોટી થઈ ગઈ. એક બટન તમે ખોટું દીધું એટલે જેટલા બટન બધા જ ખોટા થઈ ગયા. એમ કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ધ્યાય તો વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામઃ. જો તમે વિષયનું ધ્યાન કરશો તો આસક્તિ થશે, પછી કામના ઉત્પન્ન થશે, કોઈ રોકશે એની ઉપર તમે ક્રોધ કરશો અને પછી અતિશય જ્યારે ક્રોધ થશે તમારી મતિ વિભ્રાંત થઈ જશે. સમમોહ, અને મતિ જેની વિભ્રાંત થાય એની સ્મૃતિનો નાશ થાય અને ધીરે ધીરે સ્મૃતિ નાશ દ્વારા બુદ્ધિ નાશ પામે. આ વિષયો તો આપણને મારવા માટે જ બેઠેલા છે અને મોટા મોટાને પેલા પકડે. ભગવાન સ્વામિનારાયણ એક વૈરાગી સંત નિષ્કુળાનંદ સ્વામી, એમણે બહુ કાવ્ય સરસ લખ્યા છે. આમ તો 23 ગ્રંથ લખ્યા, એમાંનો એક ગ્રંથ 64 પદી લખ્યો છે. એમાં બહુ સુંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે, વણું ભેરવાડવાને કાજ સાબદાય સહુ થયા. 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 મોટા મોટા નીલે
વિષયો 5 રહેલા છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. મોટા મોટાને આ વિષયોએ પોતાની અંદર ફસાવેલા છે, આસક્ત કરેલા છે. એટલા માટે જેટલું બની શકે એટલું વિષયોથી આપણે દૂર રહેવું. આંખથી સારું જોવું, કાનથી સારું સાંભળવું, જીભથી સારો સ્વાદ લેવો, પણ અન્ય જે કંઈ ખરાબ હોય એ ખરાબથી દૂર રહેવું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર એક વાત કરે છે કે ટીવી ભૂત છે. ભૂત વળગે એ પછી કોઈને છોડતું નથી. આ 5 વિષય એમાંથી મળે છે, ટીવીમાંથી. અત્યારે હું તમને અનુરોધ નથી કરતો કે તમે ટીવી બંધ કરી દેજો, પણ એટલો તો અનુરોધ ચોક્કસ કરી શકો કે તમારા ઘરની અંદર ટીવી હોય એને જોવામાં વિવેક રાખજો. ચોક્કસ વિવેક રાખજો. તમારા દીકરા, દીકરી, દાદા, દાદી, તમે લોકો બેઠા હો, વિવેક વાળા પ્રોગ્રામ્સ જે કંઈ આવતા હોય એને તમે પ્રેમથી જોજો, પણ ખરાબ એની અંદર કંઈ પીરસાતું હોય એ વખતે જોવામાં થોડોક વિવેક રાખજો. આ વાત બધા જ મહાપુરુષો કહી રહેલા છે. અહીંયા આગળ શંકર ભગવાન પાર્વતીજીને આ બ્રહ્મ ભાવ દ્રઢાવી અને હવે પરબ્રહ્મ ભાવ બતાવી રહ્યા છે કે પાર્વતીજી, જ્યારે એક દ્રષ્ટિ થાય કે જેમાં ભગવાન સિવાય કંઈ ન દેખાય, જ્યાં જોઈએ ત્યાં રામજી દુસરોનો ભાસે રે, ભાત દેખી ભૂલેની અનુભવ ઉજાશે રે. બધી જગ્યાએ એને ભગવાનની અનુભૂતિ થાય, અને ચરમ જ્ઞાન કહેવાય. આથી ઉપર હવે કોઈ જ્ઞાન રહેલું નથી. પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી, એમ કરીને તુલસી રામાયણ મૂકે છે. એની પહેલા તુલસી એક સરસ ચોપાઈ લખે છે કે સિયા રામમય सब जग ठानी करहु प्रणाम स प्रेम सुबानी. सिया राममय सब जग ठानी करहु प्रणाम स प्रेम सुबानी. करहु प्रणाम स प्रेम सुबानी. सिया राममय બધી જગ્યાએ એનો ભગવાનની અનુભૂતિ થાય, અને જે દિવસે બધી જગ્યાએ ભગવાનમાં દેખાય, શુની, સ્વપાકે અને હસ્તીની, બધે હાથીમાંય દેખાય, કૂતરામાંય દેખાય, અને એકદમ ક્ષુદ્ર હોય એની અંદર પણ ભગવાન દેખાય. સમજી લેવું, હવે આપણી સ્થિતિ થઈ ગયેલી છે. હવે દુનિયામાં કશું જ બાકી રહેલું નથી. આ પરબ્રહ્મ દ્રષ્ટિ આપી અને હવે અંતિમ સંહિતા, આ કૈલાસ સંહિતાને અહીંયા આગળ પૂર્ણ કરી અને હવે શંકર ભગવાન છેલ્લે લીલા કરતા આ વાયવ્ય સંહિતાની અંદર 2 ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધની અંદર સૌથી પહેલા 14 વિદ્યાઓ બતાવે છે. બહુ સુંદર એક શ્લોકમાં 14 વિદ્યા અહીંયા આગળ બતાવવામાં આવી કે અંઘાની વેદાસ્ત ચત્વારો મીમાંસા ન્યાય વિસ્તર પુરાણમ ધર્મશાસ્ત્રંચ વિદ્યા ચૈતાશ્ચતુર્દશ. આ 14 વિદ્યાઓ અહીંયા આગળ બતાવે છે કે પાર્વતીજી, જીવનની અંદર આ 14 વિદ્યા તું પ્રાપ્ત કરજે. એક પણ વિદ્યા જો ચૂકી ગયા તો કંઈક પ્રાપ્ત કરવાનું રહી જશે. એટલા માટે 14 વિદ્યાનો ખૂબ વિસ્તાર અહીંયા આગળ કરી રહેલા છે. સૌથી પહેલા કહે છે કે પુરાણ આ એક વિદ્યા છે. 18 પુરાણ આપણે ત્યાં રહેલા છે. પુરાણ એક વિદ્યા. જુદા જુદા પુરાણોની અંદર આ શ્લોક જુદી જુદી રીતે આપવામાં આવેલો છે, અને એનો વિસ્તાર પણ જુદી જુદી રીતે મહાપુરુષો, વિદ્વાનો, મનીષીઓ કરી રહેલા છે. પુરાણ આપણે ત્યાં 18 છે, અને એવું કહે છે કે પુરાણ પહેલા બ્રહ્માજીના મુખમાંથી નીકળેલા હતા. આવી પણ એક વિદ્વત જગતની અંદર માન્યતા રહેલી છે, પણ આપણે એમાં ન જતા. પુરાણ એટલે શું? તો કે પૂરા અપી નવમ, પૂરા અપી નૂતનમ. ભલે વાતો બધી જૂની રહેલી છે, પણ અત્યારના યુગમાં પણ એ વાતો આપણને બંધ બેસે એવી રહેલી છે. પુરાણ કોઈ આઉટડેટ શાસ્ત્ર નથી. પુરાણ કોઈ એવા શાસ્ત્ર નથી કે જેમાંથી આપણને કંઈક ન મળે. ચોક્કસ તમે વાંચશો એમાંથી તમને કંઈક ને કંઈક પ્રાપ્ત થવાનું છે. તો 18 પુરાણમાં 4 લાખ મંત્ર રહેલા છે. જ્યારે જેટલો જેને ટાઈમ મળે એટલું એનું વાંચન કરવું. અને
જે સંપ્રદાયના હોય તે પુરાણ વાંચે, કોઈ વૈષ્ણવ હોય તો ભાગવત વાંચે, કોઈ શિવજીના ભક્ત હોય તો શિવ પુરાણ વાંચે, કોઈ ગરુડ પુરાણ વાંચતા હોય છે, કોઈ વળી આ કલ્કી પુરાણ વાંચે. આ બધા પુરાણ છે. કોઈ વિષ્ણુ પુરાણ વાંચે, કોઈ નારદ પુરાણ વાંચે, કોઈ બ્રહ્મ પુરાણ. આ બધા પોતપોતાના સંપ્રદાય પ્રમાણે પુરાણો બધા વાંચતા હોય છે. ટૂંકમાં પૌરાણિક સાહિત્ય દ્વારા આપણને કંઈક નૂતન પ્રાપ્ત થાય છે. બીજી વિદ્યા અહીંયા આગળ બતાવે છે ન્યાય. કદાચ પહેલી વખત બધા આપ સાંભળતા હશો ન્યાય. આપણે ત્યાં ભારત વર્ષમાં 6 દર્શન છે: સાંખ્ય યોગ, ન્યાય વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. 6 દર્શનો રહેલા છે. તો એ 6 દર્શનમાંનું એક દર્શન એટલે પ્રાચીન ન્યાય, જેના પ્રણેતા ગૌતમ ઋષિ. એનું પહેલું સૂત્ર શું કહે છે? ભગવાન ભજવાની જ વાત કરે છે, મોક્ષની જ વાત કરે. પહેલું સૂત્ર કે પ્રમાણ પ્રમેય સંશય પ્રયોજન દૃષ્ટાંત સિદ્ધાંત અવયવ તર્ક નિર્ણય વાદ જલ્પ વિતંડા હેત્વા ભાસ છલ જાતિ નિગ્રહ સ્થાનાનામ તત્વ જ્ઞાનાત નિઃશ્રેયસાધિગમ. એટલે કે નિઃશ્રેયસ સાધિગમ. નિઃશ્રેય એટલે મુક્તિ. જો આ 16 તત્વનું જ્ઞાન તમે પ્રાપ્ત કરશો તો તમારી મુક્તિ થશે. આપણે એમાં અત્યારે પડતા નથી કે હમણાં પૂરું કરવાનું છે, એટલે આ તો ખાલી એક વિસ્તાર બતાવી રહેલા છે. આ શાસ્ત્ર પણ એ જ કહે છે, વૈશેષિક પણ એ જ કહે છે. પૂર્વ મીમાંસા જે ત્રીજી વિદ્યા અહીંયા આગળ બતાવે છે, જૈમિની ઋષિ, એના આદ્ય સંસ્થાપક અને લેખક, એનું પહેલું સૂત્ર છે પૂર્વ મીમાંસા અથા તો ધર્મમ વ્યાખ્યાસ્યામહ. હવે હું ધર્મની વ્યાખ્યા કરી રહેલો છું એમ કરીને ધર્મ બતાવે. આપણે ઘણા ધર્મ સાંભળી ગયા છે, તમારા ને અમારા. તમારા ધર્મની અંદર તુલસીદાસ જે વાત કરી, અમારા ધર્મમાં નિષ્કુળાનંદ સ્વામી વાત કરી. તમારા 2 ધર્મ, અમારા 2 ધર્મ. તમારા માટે 2 કયા? પરધન પથ્થર જાણીએ और પરસ્ત્રી માત સમાન, इतना किए जो हरि न मिले तो तुलसीदास के હું જમાન. બીજાની ધન સંપત્તિ પથ્થર જેવી માનવી અને બીજાની સ્ત્રીને માતા સમાન માનો તો ગ્રહસ્થ આશ્રમ ભગવાન મળે છે. અને અમારા માટે એ તો દોયલું સોયલું છે. આજ તજીએ દોઈ દામ વામ, નિષ્કુળાનંદ કહે નિશંક થઈને પામીએ હરિનું ધામ. દામ ને વામ, સ્ત્રીને ધનનો અમારે ત્યાગ રાખવાનો, અને આપણે 2 જો નિયમમાં રહીએ તો 2 ધામમાં એક સાથે પહોંચી શકીએ. આખો ગ્રંથ પૂર્વ મીમાંસા આટલામાં આવી ગયો. અને ત્યાર પછી ધર્મશાસ્ત્રો ઘણા છે. લગભગ 18 જેટલી સ્મૃતિઓ છે. યાજ્ઞવલ્ક્ય કે મનુ, પરાશર, શંખ, દેવલ વગેરે વગેરે. આ બધા ઋષિઓએ આ ધર્મશાસ્ત્રો બનાવ્યા એ વિદ્યા. અને ત્યાર પછી વેદાંગાની, વેદના 6 અંગ છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. એની અંદર પણ આપણે વિસ્તાર કરતા નથી, નામ માત્રથી આપણે ખાલી જાણીએ. અને છેલ્લે 4 વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ 4 વેદની અંદર 1,00,000 શ્રુતિઓ, શ્લોકો, મંત્ર હતા. અત્યારના જમાનાની અંદર લગભગ 80,000 જેટલા મંત્રો અદૃશ્ય થઈ ગયા છે. અને અત્યારે જે વેદોની અંદર મંત્ર છે એ ફક્ત 20,000ની આજુબાજુ રહેલા છે. 80,000 મંત્રો એ આકાશની અંદર જતા રહ્યા. હવે કોઈ દિવસ પૃથ્વી પર, જ્યાં સુધી આ પૃથ્વી હશે ત્યાં સુધી અવતરણ થવાનું નથી. 20,000 મંત્રો છે જેના દ્વારા આખું વૈદિક સાહિત્ય મગમગતું છે, જળહળી ઉઠેલું છે. તો એનું જ્ઞાન જરા અઘરું હોવાને નાતે વેદની ક્યાંય પારણ થાય નહીં. અને વેદની પારણ થાય ને તો કોઈ આવે નહીં, કારણ કે અઘરું પડે એટલે એ પારાયણ, એમાં કોઈ આખ્યાનો વાખ્યાનો બહુ જાજા હોય નહીં, એટલે લોકોને મજા ના આવે. આ 14 વિદ્યા પ્રાપ્ત કરો લૌકિક દ્રષ્ટિએ, એનું મંત્રનું તમને જ્ઞાન હોય, પણ જો એ વિદ્યાની અંદર જે બતાવેલું છે એ આત્મ તત્વનું જ્ઞાન ન હોય તો આનંદ ન આવે. એટલા માટે બહુ પ્રસિદ્ધ એક છાંદોગ્ય ઉપનિષદનો પ્રસંગ રહેલો છે કે નારદજી સનત કુમારની પાસે જાય છે. અને સનત કુમારની પાસે જઈ અને નારદજી કહે છે કે મને જ્ઞાન આપો. ત્યારે સનત કુમારે કહ્યું કે નારદજી તમે શું ભણ્યા છો, તમે કેટલું ભણ્યા છો એ મને કહો, ત્યાર પછી હું તમને જ્ઞાન આપું. નારદજી કેમ ગયેલા હતા? નારદજીને અશાંતિ થયેલી એટલા માટે. એને અંતરદ્રષ્ટિ કરી કે આટલું બધું મેળવ્યા પછી શાંતિ કેમ નથી? ઘણું તમારી પાસે બંગલો હોય, રોલ્સ ગાડી હોય, જરા પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય, પૈસા જરા ઘણા બધા હોય, દેશ વિદેશમાં તમે ફરી આવ્યા હો, બધું જ બરાબર હોય, અને છતાંય અશાંતિ હોય, એનું કંઈ કારણ તો શોધવું પડે ને.
કોઈ ભિખારી આપઘાત નથી કરતા. જોજો, એક કે ભિખારી આજ સુધીમાં આપઘાત જ નથી કર્યો. બધા જ પૈસા વાળા જ કરે છે. પૈસા વાળા જ આપઘાત. એનો મતલબ શું થયો કે પૈસામાં શાંતિ નથી. પેલો ભીખ માગે છે, એક હાથ નથી, એક પગ નથી, તોય એ લોકોને મજા છે. અને આપણે ઘરની અંદર બધું જ હોવા છતાં આપઘાત કરે છે. અને ઘણા તમે જો ભિખારીઓ રસ્તામાં કેવી રીતે સૂતા હોય છે, એકદમ સ્ટ્રીટ લાઇટ એક તો, અને અવાજ ધૂળ ઉઠતી હોય, અને શાંતિથી શિયાળાની અંદર એકદમ બહાર શાંતિથી સૂઈ જતો હોય છે. અને આપણે એસી રૂમની અંદર છપ્પર પલંગ હોય તોય ગોળી લેવી પડે છે. ઊંઘની ગોળી તોય લેવી પડે છે. એનો મતલબ શું થયો કે વૈભવમાં કોઈ દિવસ આનંદ હોતો નથી, એમાં શાંતિ કે સુખ હોતા નથી. એટલે નારદજી થોડું ભણી ગણી અને સનતકુમારની પાસે ગયા. સનતકુમારે કહ્યું કે તમે શું ભણ્યા છો નારદજી, બોલો. હવે નારદજી બોલે છે, સાંભળજો તમે. આ છાંદોગ્ય ઉપનિષદની અંદર ઓમ અધિહિ ભગવઃ ઇતિહ ઉપસસાદ સનતકુમારમ નારદસ્તમ હોવાચ યદ વ્યથ તેન મા ઉપસીદ તતસ્ત ઉર્ધ્વમ વક્ષ્યામી ઈતિ. કે નારદજી તમે બોલો, પછી હું તમને આગળ જ્ઞાન આપું. હવે નારદ કે હું આટલું ભણ્યો છું. સ હોવાચ ઋગ્વેદમ ભગવો અધ્યેમી યજુર્વેદમ સામવેદમ આથર્વણમ ઇતિહાસ પુરાણમ પંચમમ વેદાનામ વેદમ પિત્ર્યમ રાશિમ દૈવમ નિધિમ વાકો વાક્યમ એકાયનમ દેવ વિદ્યામ બ્રહ્મ વિદ્યામ ભૂત વિદ્યામ ક્ષત્ર વિદ્યામ નક્ષત્ર વિદ્યામ સર્પદેવ જન વિદ્યામ એતદ ભગવો અધ્યેમી. આટલું મેં જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. 21 વિષયમાં નારદજી પીએચડી થયેલા. જેટલી કઈ દુનિયામાં વિદ્યા આપણે ગણીએ અત્યારે, એ ભૂસ્તર શાસ્ત્ર ગણો, ઇતિહાસ ગણો, કે ભૂગોળ ગણો, કે વિજ્ઞાન ગણો, બધા જ વિષયમાં નારદજી પીએચડી થયેલા હતા. અને છતાંય નારદજી શું કહે છે? સહમ ભગવઃ મંત્રવિદ એવ અસ્મિ ન આત્મવિદ શ્રુતમ હિ એવ મે ભગવદ દૃશેભ્યઃ તરતિ શોકમ આત્મવિદ ઇતિ સહ અહમ ભગવઃ શોચામી તમ્મા ભગવાન શોકસ્ય પારમ તારયતુ ઇતિ. મેં એવું સાંભળેલું છે કે જે લોકો આત્માને પામે એ શોકથી પર થઈ જાય. આટલા બધા વિષયો મેં પ્રાપ્ત કરેલા છે, છતાંય મને કેમ અંતરમાં હજુ શોક છે, કેમ અશાંતિ છે, કેમ શાંતિ નથી? એનો મતલબ એવો થયો કે કંઈ ખૂટે છે. શું ખૂટે છે? બ્રહ્મ વિદ્યા. જો આ વિદ્યા પ્રાપ્ત કરેલી હોય તો પછી એને કશું જ એ ખૂટે નહીં, અને એના દ્વારા એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. અને જ્યાં સુધી આ વિદ્યા ન મળે ત્યાં સુધી સંશયો કોઈ ટળતા નથી. એટલા માટે તમે કોક વખત તુલસી રામાયણ ને વાલ્મીક રામાયણ ખોલજો. એમાં પ્રારંભમાં એક કથા આવે છે નાનકડી, એનો વિસ્તાર આપણે નથી કરતા. પણ પ્રયાગની અંદર આ શિવ પારાયણ પ્રયાગમાં ચાલે છે. એ જ પ્રયાગની અંદર ભરદ્વાજ ઋષિનો આશ્રમ હતો, અને માઘ માસ હતો. ભારત વર્ષનો બધો ઋષિગણ ભેગો થયેલો, અને ત્યાં આગળ યાજ્ઞવલ્ક્યજી પણ પધારેલા. બધા ઋષિઓ વિદાય લઈને જાય છે. છેલ્લે યાજ્ઞવલ્ક્ય વિદાય લે છે, અને એ વખતે ભરદ્વાજ ઋષિ એના પગ પકડી લે છે, અને યાજ્ઞવલ્ક્યને કહે છે કે ભગવાન તમે રોકાઈ જાઓ. કે કેમ? તો કે તમારા થકી હજુ મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અને મને એક સંશય રહેલો છે. મને એક સંશય. યાજ્ઞવલ્ક્યને આશ્ચર્ય થયું કે ભરદ્વાજ જેવો ગંગાના કિનારે રહે, પ્રયાગનું દરરોજ પાણી પીવે, જેના આશ્રમની અંદર આટલા બધા ઋષિઓ નિવાસ કરતા હોય, તો એ ઋષિને હજુ સંશય નથી ગયો? એનો મતલબ કે આ કંઈક ઓર પૂછવા માંગતા લાગે છે. અને શું સંશય છે? 2 ચોપાઈની અંદર રામાયણમાં એ બતાવે છે કે નાથ એક સંશય બડ મોરે, 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 કરગટ મેદ તત્વ સગુ તોરે, કરગટ सुमोहि लागत अवलाजा, लागत भय लाजा, कहत सुमोहि लागत भय लाजा, कहत सुमोहि लागत भय लाजा, तुन कहम बड़ होई अकाजा, बड़ होई अकाजा, एक राम अवधेश कुमारा, एक राम अवधेश कुमारा, तिन्ह
નાથ એક સંશય બડ મોરે, મને એક સંશય છે. શું સંશય છે? એ કે આ રામ, લોકો જેને ભગવાન 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 કહે છે એ સીતાની પાછળ પડ્યા છે અને કેવું બોલે છે કે હા સીતા, વાલ્મીકી, હા સીતા મમ હૃદય ગતા કો ભવાન કેન દૃષ્ટા. હવે ઝાડ પાન પશુ પંખી અને બધાને પૂછે મારી સીતા ક્યાં ગઈ? હવે તમે ભગવાન તમને દેખાય નહીં ક્યાં સીતા છે? તમે ભગવાન તો દેખાય ને કે આ રાવણ ઉપાડી ગયો છે, અશોક વાટિકામાં છે. પણ રામચંદ્ર ભગવાન ગાંડા જાણીને થયા હતા અને ચરિત્ર ભગવાને આવું કર્યો. એની અંદર આ ભરદ્વાજ જીવાને પણ શંકા થઈ ગઈ. અધ્યાત્મ માર્ગ બહુ અઘરો માર્ગ રહેલો છે અને આ માર્ગની અંદર એવા જો ગુરુ મળી જાય તો જ ખરેખર આ સંશય કે શંકા આપણી ટાળતા હોય છે. એટલા માટે આ શિવ પારાયણ આપણે ઘણા સમયથી સાંભળી રહેલા છે. આજનો આ પૂર્ણાવતીનો પરમ પવિત્ર દિવસ રહેલો છે. અહીંયા આગળ વાયવ્ય સંહિતાને મૂકતા પહેલા બહુ સુંદર એક મંત્ર એ કહી રહેલા છે અને એની સમાપન વિધિ કરી રહ્યા છે, જેને મૃત્યુંજય મંત્ર કહેવામાં આવે છે. મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવો એ કોઈની તાકાત રહેલી નથી. મૃત્યુની ઉપર વિજય આપણે મેળવી શકીએ. ભાગવતમાં કથા ધ્રુવજીની આવે છે, મૃત્યોર મૂર્ધની પદમ દત્વા આરુરોહ અદ્ભુતમ ગૃહમ. મૃત્યુના મસ્તક ઉપર ધ્રુવજીએ પગ મૂક્યો અને પછી ભગવાનના ધામમાંથી જે વિમાન આવ્યું એમાં બેસી ગયા. મૃત્યુથી પર થઈ ગયા. મૃત્યુ પર થયા હોય એની નિશાની શું? આ દુનિયાનું તળ રહે ને ત્યાં સુધી લોકો એને યાદ કરતા રહે. સમજી લેવું એ મૃત્યુથી પર થઈ ગયો છે. તો ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ, આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી એ લોકોને દુનિયા યાદ કરતી રહેશે. આપણા જેવા કેટલાય આવશે અને કેટલાય વિદાય લઈ લઈને જશે. મીરા, નરસિંહ, કબીર, દાદુ એ ક્યારેય ભૂલાવાના નથી. એટલા માટે મૃત્યુંજય મંત્ર અહીંયા આગળ આ કહી રહેલા છે કે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ સંસાર ભયનાશનમ. હે મહાદેવ મૃત્યુંજય, તમે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરેલો છે. ત્રાહી મામ શરણાગતમ, તમે મારું રક્ષણ કરો, હું તમારા શરણે આવેલો છું. કેટલા થકી તમે મારું રક્ષણ કરશો? તો કહે છે જન્મ, મૃત્યુ, જરા એટલે વૃદ્ધાવસ્થા અને વ્યાધિ અને સંસારનો ભય, આટલાથી તમે મારું રક્ષણ કરજો. ખરેખર દુનિયામાં આટલા જ ભય રહેલા છે. જે લોકોનું આટલાથી રક્ષણ થાય સમજી લેવો એને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરેલો છે. અને ખરેખર આજે આપણા બહુ જ સદભાગ્ય કહેવાય કે ભગવાનની વાતો કરનારા દુનિયામાં કેટલાય રહેલા છે, પણ ભગવાન આપે આવા મૃત્યુમાંથી આપણને ઉગારી શકે એવા મહાન સંતો આજે ભારત વર્ષની અંદર ઘણા રહેલા છે. એમાંના એક મહાન સંત એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. અત્યારે તેઓ ગાંધીનગરની અંદર વિરાજમાન છે અને એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેમણે આ ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટે આ સંસ્કૃતિને સમગ્ર વિશ્વની અંદર એને ખરેખર એની ગરિમા વધારેલી છે. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા વર્ષોથી યોગીજી મહારાજ ધામમાં ગયા. 1971 23મી જાન્યુઆરી બપોરે 1 વાગે ત્યારથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થાના ગુરુ અને પ્રમુખ રહેલા છે. આટલા વર્ષોની અંદર એમણે ખૂબ વિચરણ કર્યું છે. 55 દેશોની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ 30 વખત દુનિયાની અંદર એ પ્રદક્ષિણા કરીને વિચરણ કર્યું છે. લગભગ 20,000 જેટલા ગામડાઓ અને શહેરો પ્રમુખ સ્વામી મહારાજે એ પાવન કર્યા છે. અરે એટલું જ નહીં, પોતાના હાથે એમણે લગભગ 8 લાખ જેટલા પત્રો લખ્યા છે અને કોઈ જગ્યાએ એમને સગવડ જોઈ નથી. એ તાવમાં વિચાર્યા છે 102 ડિગ્રી હોય, અરે ગામડાઓમાં જ્યાં કોઈ વ્યવસ્થા ન હોય, ડોળા પાણી પી પીને પોતે વિચર્યા છે. ઉનાળાનો ભયંકર તાપ હોય, એવા તાપની અંદર દરરોજ એમણે 5 ગામડા એ 4 ગામડાની અંદર એમણે વિચરણ કર્યું છે. 20 દિવસમાં 92 94 એવા ગામડાઓની અંદર વિચરણ કરેલું છે. અને આજે
ખરેખર એના પરિપાક રૂપે સમગ્ર વિશ્વની અંદર આ બીએપીએસ સંસ્થા આજે ફેલાયેલી છે. યાદ રાખજો, બીએપીએસ સંસ્થા શંકર ભગવાનને જેટલી માન્યતા અને જેટલી માને છે એટલી ક્યાંય તમને બીજો જોવા નહીં મળે. કારણ કે આજે તમે દિલ્હીમાં જશો તો તમને ખ્યાલ આવશે, દિલ્હીનું અક્ષરધામ આખા ભારત વર્ષમાં સારામાં સારી શિવજી અને પાર્વતીની મૂર્તિઓ આપણા અક્ષરધામમાં. આજે લંડનમાં જશો તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે ત્યાં પણ શિવ પાર્વતી પધરાવેલા છે. પરદેશના મંદિરોની અંદર પેલા કેશોદની અંદર એ લોકો પ્રમુખ સ્વામી મહારાજને લઈ ગયા કે સ્વામીજી તમે આવો, તમારા હાથે અમારે આ શંકર ભગવાનની પ્રતિષ્ઠા કરવી છે. શા માટે? તો કે તમારા હૃદયમાં ભગવાન છે, એટલે આવા મહાન સંત જો ખરેખર પ્રતિષ્ઠા કરે તો મૂર્તિની અંદર દૈવત આવે ને શંકર ભગવાન સાક્ષાત પધારે. તો બધા લોકોને આજે સ્વામી પ્રત્યે આવી ભાવના છે. એ કોઈ એક સંપ્રદાયના નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બર્મિંગહામ ટાઉન છે લંડન ઇંગ્લેન્ડની અંદર, અને આમ બેઠા હતા. એક ભાઈ આવ્યા અને સ્વામીએ કહ્યું કે નજીક આવો. એ કે ના સ્વામી હું નજીક નહીં આવું. એ કે કેમ? તો કે હું વૈષ્ણવ છું. સ્વામી કે એમાં શું, તમે વૈષ્ણવ છો, અમે સ્વામિનારાયણ છીએ, એમાં કેમ નજીક નથી આવતા? એ કે તમે કદાચ મને કંઠી બાંધી દો તો, તમારી કંઠી બાંધી દો તો. એ કે હું નજીક નહીં આવું. સ્વામી કે એમ નહીં બાંધી, નજીક તો આવો. કે બધાને થોડા અમે કંઠી બાંધીએ છીએ, જેની ઈચ્છા હોય ને બાંધીએ. અને એવા નજીક આવ્યા એટલે સ્વામી બહુ રાજી થયા અને કહ્યું એ કે તમે તમારી જાતને વૈષ્ણવ માનો છો, ઇંગ્લેન્ડમાં રહીને અમને બહુ આનંદ થયો, પણ હું તમને પ્રશ્ન પૂછું છું. એમ કરીને સ્વામી પ્રશ્ન પૂછો. એ કે તમે દારૂ પીવો છો? એ કે સ્વામી આમ નોર્મલ કોર્સમાં પીતો નથી, પણ વનસે ભાઈ ક્યારેક ક્યારેક પેગ મારી લઉં, બાકી નોર્મલ પીતો નથી. અને પછી બીજો પ્રશ્ન સ્વામી એ સ્વામી કે તમે આમ સિગારેટ કે બીડી? કે ના ના સ્વામી આમ નોર્મલ પીતો નથી, પણ કોઈક વખત લગ્ન પ્રસંગમાં જઈએ તો એકાદી સિગારેટ પી લો. માંસ ખાવ છો? એ કે ના, અઠવાડિયે એકાદી વાર. જેટલા પણ પ્રશ્ન સ્વામીએ પૂછ્યા બધાને આવા જવાબ આપ્યા. અને છેલ્લે પ્રમુખ સ્વામીને શું કહે છે? એ કે જુઓ, અમે તમને સ્વામિનારાયણના બનાવવા આવ્યા નથી, અમે તમને સાચા વૈષ્ણવ બનાવવા આવ્યા છીએ. તમે જે વર્તો છો એને, જે સંપ્રદાયને માનો છો એને બરાબર માનો ને વર્તો. અમારે તમને સ્વામિનારાયણના નથી કરવા. તો પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે કોઈને સ્વામિનારાયણના કરતા નથી, પણ લોકો એની અંદર આવે છે, કારણ કે એનું કાર્ય જેવો જબરદસ્ત રહેલું છે. અને કેટલું ગુજરાતની ધરતી પર એમને કાર્ય કર્યું. આજે ગુજરાતની ધરતી પર એમણે લગભગ 700 થી વધારે મંદિરો બાંધ્યા છે. તમને સાંભળીને આનંદ થશે. આ સંસ્થા અત્યારે કેટલી જબરજસ્ત કાર્યાન્વિત રહેલી છે. આપણી કેટલી હોસ્પિટલો છે, કેટલાય દર્દીઓને આપણે સારવાર આપીએ છીએ. 2 તો અક્ષરધામ, લગભગ 40 જેટલા શિખરબદ્ધ મંદિરો આ સંસ્થાના ભારતની અંદર રહેલા છે, જેમાં નાસ્તિક લોકો આવીને સતીશ ગુજરાલ જેવા કે પેલા આર કે લક્ષ્મણ જેવા એ લોકોને થાય કે સ્વામીજી અદ્ભુત કામ આ ગુજરાતની ધરતી ઉપર કરેલું છે. અને અત્યાર સુધીમાં નેશનલ, ઇન્ટરનેશનલ એવા 1-2 નહીં, લગભગ 18 થી 20 એવોર્ડ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા છે. પણ એવોર્ડની કોઈની કિંમત જ નથી, કોઈ કિંમત નથી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કોઈકનું નામ આવે, આખી જિંદગી પેલું ચોપાની બતાવો તો ફરે ઝેરોક્સ કરાવીને. 5 વખત પ્રમુખ સ્વામી મહારાજનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવેલું છે, પણ એને કઈ નથી. આખા વિશ્વમાંથી 20 જણાને સિલેક્ટ કરવામાં આવ્યા. આખા વિશ્વમાંથી 211 દેશમાંથી 20 જણાને સિલેક્ટ કર્યા. એમાં ધર્મના ક્ષેત્રની અંદર 2 જણાને સિલેક્ટ કર્યા, જેની વિશ્વ ઉપર ખૂબ અસર હોય. એમાં એક જોન પોપ પોલ II અને બીજા પ્રમુખ સ્વામી મહારાજ. આખા દુનિયાની અંદર આટલું મોટું ના બ્રિટિશ પાર્લામેન્ટની અંદર, કેનેડા પાર્લામેન્ટની અંદર એના સન્માનો થયા. અરે એટલું જ નહીં, યુનો દ્વારા ઇકોનોમિક સોશિયલ કાઉન્સિલ ઓફ યુનાઇટેડ નેશન્સનું સભ્યપદ આ સંસ્થાને એ લોકોએ આપેલું છે કે તમે અમને સલાહ આપો. આટલું એક જબરજસ્ત કામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. એટલે એવા સંત દ્વારા, ગુરુ દ્વારા આપણને ભગવાન પ્રાપ્ત થાય છે. તો શિવ પુરાણને જ્યારે આજે આપણે પૂર્ણ નથી કરતા, યાદ રાખજો, આપણે અહીં પૂર્ણ નથી કરતા. આજે શિવ પુરાણનો પ્રારંભ કરીએ છીએ. આજથી હવે શરૂ થાય છે. કથા હમણાં પૂરી થઈ ગઈ, પણ હવે વર્તવાનો પ્રારંભ કરવો.